હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો આપણે થઈએ છીએ તૈયાર. જો આપણે આવો પિંક કલરનો ડ્રેસ પહેર્યો છે અને નીવાઈ ઉઠી ગયો છે. એ ઉઠે નહીં ને એટલે મેં જો આ બેડની લાઇટ કરી હતી. આ મને ખબર નહોતી, મેં એમ સ્વિચ પાડીને તો બેડની લાઇટ થઈ ગઈ. મેં કીધું ડીમ લાઇટ હોય ને તો ઉઠે નહીં, પણ તોય 5-10 મિનિટમાં અવાજ થાય એટલે બાથરૂમમાં ને એમાં એટલે ઉઠી ગયો. ને હવે જો ભાઈ ગાડીઓથી ને એનથી રમે છે અને આપણે જો અહીંયા તૈયાર થઈએ છીએ. મોસ્ટ ઓફ થઈ ગયા છે. વાળ ખાલી એમનેમ જ રાખવાના છે કારણ કે વાળ મારા બહુ ખરાબ છે એટલે. અને આ બધું કરી નાખીએ આડું હોવડું, હે ને. ઘર હોય તો બધું બેડશીટ ને આન તેન બધું સરખું કરી નાખીએ, પણ અહીંયા તો ખાલી આપણા કપડાં નાન તેન બધું એ જ કરવાનું છે. શું આ બે ગાડી તો છે રમવા માટે, બેલ્ટ મૂકી દો. હે તો જો સંદીપે રેડી થઈ ગયા છે ને સંદીપનો આજે છે બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. નીવાય રેડી થઈ ગયો છે. જો એ કે ક્યારનો મને કે બ્લોગમાં લે મોબાઈલમાં, નહીં નીવ માં કરે. અને આપણે જો રેડી થઈ ગયા છીએ અને આપણે કંઈક જો આવો રાણી ગુલાબી કલરનો આપણે ડ્રેસ પહેર્યો છે અને આવી છે આપણી ચુંદડી. જો તો આપણે રેડી કમ્પ્લીટલી થઈ ગયા છે અને હવે લાગી છે આપણને ભૂખ. મારા ગાડીમાં જો એસી છે ને એ સરખી કામ નથી કરતી, ચાલુ બંધ થાય છે. હવે પાછી થઈ ગઈ છે. અને પહેલી વાર એવું થયું છે કે અમે ટાઈમે રેડી થયા છીએ. નકર ઘરે હોય તો થોડું ઘણું મોડું થાય કારણ કે ઘર હોય તો બધું આપણે કરવાનું હોય, આન તેન ચા પાણી નાસ્તો. અહીંયા કાંઈ એવું હોય નહીં, કાંઈનું બેડ સરખું કરવાનું હોય, કાંઈ કરવાનું ન હોય. અમારે અહીંયા છે ને જે સીમંત છે એ અમારી જે સમાજની વાડી છે ત્યાં જ છે. અને અહીંયા તમે જોજો જ્યાં હોય ને બધે સમાજની વાડી બહુ જ હોય, બધી જેટલા સમાજ હોય બધાની વાડી હશે જ. વાડી આવીને જો સેલ્ફ સર્વિસ છે, નાસ્તો કરવાનો છે. અને સંદીપ જો ચિપ્સ લઈ છે, ફાફડી છે, સંભારો છે, ચા છે. ચિપ્સ લઈ લ્યો, બીજું શું. ફાફડી સંદીપ એટલી થઈ જાય હે. સંદીપ એમ કે મારા માસીનું ઘર છે કાં. જો આ મેઇન ગરધણીએ નાસ્તો નથી કર્યો. તૈયાર થવા માનસી લઈ ત્યાં બેસવામાં ખોટા કપડાં બગડે એટલે અમે જો ઊભા નાસ્તો કરી લઈએ છીએ. નીવની જો મોડી ચિપ્સ કાઢી છે અને નીવને મારે તો ચિપ્સ જ ખાવાની છે. સંદીપ ફાફડીને એવું ખાય છે. અને અમે જો અમુક લોકો ઘરધણી છે ને અમુક નાસ્તામાં છે. જો મામીજી એટલા શોખીન છે ને કે મને વ્લોગમાં લેજે. જો મારા મામીજી આવી ગયા છે અહીંયા. જો મારા નણંદ બેઠા. જો સંદીપની બે ખબર પડી જ જાય નણંદ છે એ. આ મારા શું થાય, બેન થાય ને. હા બધા બેનું જો સુરતથી બેન આવ્યા છે, અમારા અમદાવાદવાળા છે. આ બધા મારા કાક્યું છે જો સુરતવાળા છે. કેમ છે, મજામાં? સરસ તૈયાર થયા બધા. એવો તમારું વખાણ સાંભળવા હતા ને મેં કરી દીધા. બધા જો આ સુરતના મહેમાન આવ્યા છે. કેમ ભાણકી રહી ગઈ. જો કેમ છે મેહા? બસ મજામાં. ક્યારે પધાર્યા તમે? અમે તો સવારમાં આવ્યા. હા. અમારા ફઈના જો ઘરે પ્રસંગ છે. આ મારા ફઈ થાય, અદિતિના ફઈ છે જો. અને આય મારા ફઈ થાય. આ બે છે દેરાણી જેઠાણી, નહીં? હા દેરાણી જેઠાણી છે બે જો. અને આ છે એની ભાણકી. મારે પૂર્વા કહેવાય ગયું. આનું નામ છે હાર્મી. હા પૂર્વા તો આવી નથી, એ તો વાંચે છે એમ કહે છે ને એક્ઝામ છે એટલે, નહીં? હા. અને આ છે જો આ છે દક્ષાફઈની ભાણકી નવ્યા. જો નવ્યા છે ને હું દર વખતે એમ કહું, પહેલાં બહુ ટીટોડી હતી, હવે જો જાડી થઈ ગઈ છે થોડી ઘણી. કેવી પતલી હતી? હું પતલી. હું તો હજી એવી જ છું. હા થોડોક ફેરફાર થયો. અને અહીંયા જો આપણે સીમંતનું બધું ચાલે છે વિધિ. જો અહીંયામાં દેખાતી નથી માનસી કારણ કે બધા આગળ મહેમાન છે એટલે. જો જો મારા માસીજી છે ને અહીંયા પ્રસંગ છે માસીજીને ઘરે, નહીં? કેમ છે માસી? સારું હોય એકદમ. આજે તો મજા જ હોય ને, નહીં? આજે પાણી જોવા આવ્યા હોય, બેનું હોય, ભાણકી હોય. તો પછી એટલે મજા જ હોય ને, પાણક્યું ને બધા. અહીંયા જો માણસ તમે લોકો મેલું ના આવું જોઈએ. વેલ આવી ગયા. જો અમે નાસ્તો કરી લીધો, નાસ્તે પહોંચી ગયા અમે. સારું. આ છે ને જો કેટલું બહુ બોલ કરે છે, પણ અત્યારે એની મમ્મી કહે છે ને તો બોલતી જ નથી. જો હીરવા નામ છે ને તારું, હે? અને આ એની જો નાની બેબી છે. જો નાની બેન છે, એની બેબી નહીં, આની બેબી છે. તું ક્યાં આવી છો અહીંયા, હે? હા બોલી તો ખરા, આંટીના બેબી શાવરમાં આવી છે એટલું બોલી. આ ભાઈ બેનના મોઢા જો એવડા મોટા છે ને ફોટામાંય નથી આવતા. હા એ ન બેસે કે હું એ જ કહેતી હતી. એ હમાય એમ નથી જો બોડી જોઈને જો. હા
હા બધા એવા છે જો કે મોટા આમાં જેઠ છે ને એના પોળું મોટું છે. ભાઉબેનનું એવું છે, હેતુબેનનું હવે બહુ મોટું પોળું થઈ ગયું છે. અને આ સંદીપભાઈ પતલા હતા, સંદીપ મામાય તારા જાડા થઈ ગયા છે. હમણાં ફોટો જોયો ને તો કોલેજ તમારી સગાઈ વખત તો સાવ પતલા હતા. હા અત્યારે જોઈ તેમ લાગે ને આ બે હાથે કનેક્શન છે. હા અત્યારે અવાજ છે ને એટલે કાંઈ બહુ સમજાતું નથી, પણ મેહા એવી વાતો કરે છે કે સંદીપ મામા બહુ પતલા. તમારી સગાઈ થઈ ત્યારે અમે બે સરખા હતા. હા એ વધી ગયા, એની ફાંદ વધી ગઈ છે. અક્ષનો જો એની મમ્મી વખાણ કરે છે, એ કોઈક છોકરાને જોઈ તો સાઈડમાં લઈને મારે એ કે તો બહુ તોફાની કહેવાય હો. હે ભાઈ, હે તું લાગતો તો નથી એવો, હે તાર ફઈએ વખાણ કરે જો. હે જો જો જવાબય નથી આપતો, એને ફયું કહે છે તોય તું તમારા નીવને વધે એવો છે. હે જો કેવું હશે. અને આ કુંજ જો, આ કુંજ તો ડાયો છે અમારે પહેલેથી ડાયો હતો નહીં. હે આખો બદલી ગયો જો હવે ચહેરો આખો. હા સંજય કાકા જ લાગે. હા સંજય કાકા જેવો જ છે. અમારે છે ને વિધિ બહુ હોય એટલે અત્યારે બધી વિધિ ને એવું ચાલે છે. અને અમે લોકો જો અહીંયા બેઠા છીએ અને ટાઈમ બહુ આમાં છે ને બચે વધારે, કારણ કે જે કરવાનું હોય એ બધા મમ્મીની સાઈડના હોય એને બધું વિધિ નાનતેન પગલાં પાડવાનું નાનતેન કરવાનું હોય એટલે ક્યારના અમે રાહ જોઈએ છીએ. હવે પગલાં ને એવું બધું પડે છે. ને જો ભાત શરૂ થઈ ગયા છે અને ભૂખ લાગી છે. મેં સંદીપને કીધું તમે કંઈક લઈ આવો ભાત ને એવું તો મળી જાય. એટલે ન્યાય ઓળખી ગયા કા નીવને. હા એ અંદર જે રસોઈનું બનાવે ને કે તમારે લોક જોઈએ છીએ એટલે બધા અહીંયા જુનાગઢમાં બહુ જાજા ઓળખી ગયા બધા. અને અહીંયા જો હજી અમારે પગલાંનું ને બધું કામકાજ ચાલુ છે અને બાકી જો આવી રીતે બધા રાહ જોવે છે. અત્યારે પગલાંની બધું તો થાય છે. ચાર છે ને જમવા બેસી ગયા છે, 4 અને નીવ થઈને 5. અને જમવામાં બહુ સરસ છે. જો આ કોથમીર કલી છે કે નહીં સંદીપ, આપણે હતી કોથમીર કલી છે, મિક્સ ભજીયા છે, પછી આ કંઈક છે બાસુંદી જેવું, પછી કંઈક લચકોઈ છે, પંજાબી સબ્જી છે, પછી કંઈક રીંગણા બટેકાની સબ્જી 2 છે, નાન છે, રોટી છે, દાળ ભાત છે, પાપડ છે, સલાડ છે, ઘણી બધી વસ્તુ છે જો. અને બધાને ભૂખ એટલી લાગી છે અને મને ભૂખ ન લાગે ને મને એટલી ભૂખ લાગી છે એટલે આપણે જો ફૂલ ડીશ લઈ લીધી છે. નીવ જો અત્યારે બટેકા પૂરી ખાય છે. ભાત તો હા એનો બીજો રાઉન્ડ હાલે છે. છેલ્લે આઈસ્ક્રીમ છે તો જો આઈસ્ક્રીમ બધા અમે લોકો ખાઈએ છીએ. બધા જમી લીધું છે અડધાએ. જો આર્મીન બધા ખાય છે આઈસ્ક્રીમ. હે આર્મી આઈસ્ક્રીમ બહુ ભાવે? હે ન ભાવે એટલું બધું નહીં. અમે જો ફઈની ઘરે આવ્યા છીએ અને ફઈએ જો રમકડા કાઢી દીધા છે, કારણ કે આ હાર્મી બેનના હજી રમકડા હોય, હજી બોલથી ને એનથી રમે જો. હે તમારે હાર્મી જો મોટી થઈ ગઈ તોય હજી રમે. હા બોલથી તો રમાય જ એટલે બોલ લીધો એણે. ન્યૂ જેવો બોલ છે જો એની પાસે. જો અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. ફઈની ઘરે બેઠા હતા ઘણું, પછી ત્યાંથી નીકળી ગયા અને બધું જો સરખું હું કરું છું. અને નીવને મૂડ આવતો નથી. અને અમારે જો લાણી આવે એટલે જો લાણીમાં છે ને આ વખતે જો આવું બાઉલ આવ્યું છે. અને આવું આ બાઉલ મારે કેટલા ખબર, આ ચોથું છે. 2 તો હું વાપરું છું, એક અંદર પડ્યું છે અને આ ચોથું. અને આ બહુ ભારે ને એવું લાગે છે જો, અને થોડીક ડિઝાઇનવાળું ને એવું છે. એટલે અત્યારે ને અત્યારે આ ચોથું બાઉલ થઈ ગયું છે સીમંતનું. એક જો એમાં એક મોટું છે જો હું વાપરું છું ને જો સેમ ઈ જ છે. અને આ સેજ એનથી નાનું છે અને આમ વજનમાં છે ભારે. એટલે બધા જો એવા જ બાઉલ છે. અને આને ઢાંકી દઈએ એટલે સરસ થઈ જાય. અત્યારે જો અમે કુરિયર કરીએ છીએ અને નીવ અહીંયા રમે છે. અને અમે જો ભાગ પાડી દીધા છે કે થોડાક કુરિયર હું કરું. હા જો નીવ પેકિંગ કરે છો. ભાગ પાડી દીધા કારણ કે થોડાક કુરિયર હું કરું, થોડાક સંદીપ કરે. કારણ કે જો એકને બધું કરવા જઈએ ને તો બહુ પ્રોબ્લેમ થાય છે. અને છે કુરિયર બહુ ઝાઝા, એટલે જો અહીંયા સાબુની લાઈને કરી દીધી છે. એટલે હું છેલ્લેથી લઉં છું, સંદીપ પહેલેથી એવી રીતે કરે છે. એડ્રેસ સહિત જો બધા હવે કુરિયર બધા કરવાનું સ્ટાર્ટ કરી દીધા છે. કારણ કે કુરિયર બહુ ઝાઝા છે ને તો સંદીપ કે કાલ પછી તારાથી નહીં થાય એટલે અત્યારે પતાવવા જ પડશે. અને બેયની આંખું છે ને બળે છે અને ઊંઘ આવે છે. કાં પણ ફૂલ ઊંઘ આવે છે. અને સંદીપે તો ગાડી એટલી ચલાવી હોય, હું તો વળી સૂઈ ગઈ હતી એટલે એને ઊંઘ આવે છે. પણ આ કુરિયર કરવા પડે એમ જ છે એટલે આપણે આ કામ પતાવી દઈએ. અમે જો ભૂમિન ઘરે આવ્યા છીએ ને તો રીશાએ જો ઢીંગલીને લેંઘી પહેરાવી દીધી છે ને એ પાછી ઉપર સુધી.
ટી શર્ટ પહેરાવાની જરૂર જ નહીં કાં રીશુ હે હા બેયમાં ચાલ્યું ટી શર્ટ બી શર્ટ પહેરાવાની કાંઈ જરૂર નહીં અને નીવ જો આ બધાએ રમકડા એના કરી લીધા છે ઓલીને કાંઈ અડવા નથી દેતો જો એટલે અમે આવતા નથી અહીંયા બાર ઓછા નીકળી એટલે ઈ કોઈની વાત ન સાંભળે હા 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 ઈ શબ્દ ઉપર પકડી લે શબ્દ પકડી લે તાર લેંગી ક્યાં અહીંયા ચા બને છે અને સીધા કપ ભૂમિએ મૂકી દીધા છે ગેસ ઉપર બોલો સીધા કપમાં ચા બને છે હો હા એટલે કપ એવા છે સીધા મોઢે માંડવાના પાછા જો રીશા તો ચા પીવા મળી છે નહીં નવું બને ચીઝ બનાવીશું કઈ નહીં હા હા નીવ સવારે એટલો વહેલો ઉઠ્યો ને તો જો 1 વાગ્યામાં જો ટીવી જોતા જોતા સૂઈ ગયો જો હું આ બધું સરખું કરતી હતી ને કચરો પતાવાળા બેન નથી આવ્યા હતા બધું લેતી હતી હજી જમી રહ્યા તો જો કેવો સૂઈ ગયો છે હવે સુવડાવી દઈએ અને જો તો 2 દિવસ જુનાગઢ હતા ને તો મજા આવી ગઈ કારણ કે અમે ખાસા ટાઈમથી ફરવા નથી ગયા નીવ નાનો હતો ને ત્યારે અમે ખાલી અહીંયા વિલાએ ગયા હતા અને આમ નોર્મલી આપણે રિસોર્ટને એમ જતા હોય થોડું ઘણું એ જ તે બાકી કંઈ ગયા જ નથી એટલે 2 દિવસ ગયા ને તો બહુ મજા આવી ગઈ અને જુનાગઢ એક નાનું આમ તો સિટી હોય થોડું ઘણું ફરવાનું હોય એટલે આપણામાં નજીકમાં હોય એટલે મજા આવી ગઈ અને સીમતમાં મજા આવી ગઈ અને ફાઇનલી આની સાથે છે ને એ મારા બ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે મારા બ્લોગ સારો લાગ્યો હોય મારા સાબુ સારા લાગ્યા હોય તો કમેન્ટ કરી દેજો અને મગાવી દેજો ન મગાવ્યો હોય તો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ